એ હલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત છે તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 10 પછી શું સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા, આઈટીઆઈ એક્સટર્નલ કરાય શું કરાય કે ભણાય જ નહીં એની આપણે ચર્ચા કરશું. નંબર 2 કે ભાઈ ઘણા બધા આપણા મગજમાં મિથ છે, એ આજે હું તોડવાનું છું. ઘણા બધા લોકો શું કે ઇન્ટરેસ્ટ હોય ને એ વસ્તુ કરાય, ન કરાય એમાં મરી જવાય. પછી બીજી વસ્તુ એવું માને કે ભાઈ બહુ હોશિયાર હોય ને એને સાયન્સ લેવાય, ન લેવાય, ડખા થાય. કોને લેવાય એની ચર્ચા કરીએ. ત્રીજી વસ્તુ, મમ્મી પપ્પા એવું માનતા હોય છે જેટલા વિદ્યાર્થી છે એના માતા પિતા પણ એના માતા પિતાને આ વિડીયો મોકલે ને માતા પિતા એના દીકરાઓના વિડીયો દેખાડે. મમ્મી પપ્પા એમ કે આ કરાય આ કરાય આ કરાય, પોતાના સપના છોકરાઓને પૂરા કરવાના પ્રયત્ન કરે. તો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એની પણ આપણે આજે ચર્ચા કરવાના છીએ આ વિડીયોમાં. આ 10 થી 15 મિનિટનો વિડીયો તમારી લાઈફ ચેન્જ કરી શકે છે, કારણ કે તમારો એક ડિસિઝન તમારું જીવન બનાવી શકે છે અને એક ડિસિઝન તમારું જીવન બગાડી પણ શકે છે. એક ડિસિઝન એવું છે કે જે તમને નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડે છે અને એક ડિસિઝન એવું છે જે વર્ષો સુધી પશ્ચાતાપ સિવાય તમને બીજું કાંઈ નથી આપતું. એ ડિસિઝન છે તમારા કેરિયરનું ડિસિઝન. ઘણા બધા લોકો સીએ બનીને તે પોતાની પ્રેક્ટિસ મૂકી દે છે, ડૉક્ટર બનીને ડૉક્ટરનું મૂકી દે છે, અને ઘણા બધા મેં એવા લોકો જોયા છે કે આઈપીએસ બન્યા પછી 1 મહિના પછી રાજીનામું આપીને કહે છે કે બાપા મારે આ કામ નથી કરવું. તો મતલબ શું, કેરિયર પસંદગી માટે શું ધ્યાન રાખવું, આજે આપણે આની ચર્ચા કરવાના છીએ. તો ભાઈ આપણી આગળ કયા કયા વિકલ્પ છે પહેલાં આપણે એની ચર્ચા કરીએ. 1 મિનિટ હલ્યા, વાર્તા પૂરી થઈ ગઈ ને. નજર હટી, દુર્ઘટના ઘટી, ધ્યાન રાખવાનું છે. 1 પણ મિનિટનો વિડીયો સ્કીપ નથી કરવાનો હે ને. મને બધાય મારા ભાઈઓ અને દરેક નાની બહેનો આખો વિડીયો જોવાનો છે, અને વિડીયો પૂરો થાય ત્યારે નીચે છેલ્લે લખવાનું છે સર મેં આખો વિડીયો જોયો છે. મારે જોવું જ કેટલા લોકો આખો વિડીયો જોવે છે. દરેક ભાઈ અને બહેનને આખો વિડીયો જોઈને ચેલેન્જ એક્સેપ્ટેડ. આ ચેલેન્જ છે, વિડીયો આખો જુઓ. તમારી આગળ બેટા 5 ઓપ્શન છે, તમારો મોટો ભાઈ ગાઈડ કરે છે, ધ્યાનથી સાંભળો. 5 મુખ્ય ઓપ્શન છે અને પછી સબ ઓપ્શનની પણ વાત કરીએ. પહેલો ઓપ્શન કે તમે કોમર્સ લ્યો, સાયન્સ લ્યો, આર્ટ્સ લ્યો, આ ખબર છે. ડિપ્લોમા, આઈટીઆઈ, આ 5 ખબર છે. આ 5 ઓપ્શન તમને ખબર છે. 5 ઓપ્શન તમને ખબર છે. હલો, 5 ઓપ્શન તમને ખબર છે. 50 ઓપ્શન છે, તમને 5 જ ખબર છે, અને 50 કરતાંય વધારે છે જે મને નહીં ખબર હોય. ક્યાંથી ખબર પડે એની ચર્ચા કરશું. હવે મોટા ભાગે આર્ટ્સ કોને લેવાય? જેને જર્નાલિઝમમાં રસ છે, હે ને, પત્રકારિતા કરવી છે, જેને બુક્સ વાંચવી છે, જે લોકોને બુક્સમાં વધારે, નોવેલમાં વધારે મજા આવે છે, જે લોકોને ભાષાના શિક્ષક બનવું છે, જે લોકોને અર્થશાસ્ત્રમાં આગળ વધવું છે, જે લોકોને શું કહેવાય કે ટીચર બનવું છે, જે લોકોને યુપીએસસી જીપીએસસી ક્લિયર કરવી છે, આ બધા લોકોને મોટા ભાગે આર્ટ્સ લેવું જોઈએ. અને એક બીજી વસ્તુ કહું, સાયન્સમાં નીટ ક્લિયર કરેલા, જેડબલઈ ક્લિયર કરેલા, યુપીએસસી જીપીએસસી વધારે ક્લિયર કરે. શું લેવા એ પણ હું તમને કહીશ જ્યારે સાયન્સની વાત કરતા હશું ત્યારે, બરાબર ને. તો આર્ટ્સ કોને લેવું જોઈએ? આ સિવાય શું કહેવાય કે ભાઈ તમારે કાઉન્સિલર બનવું છે, કારણ કે હવે જે સમય આવતો જાય છે ને ડિપ્રેશનનો સમય છે. આપણા ઇન્ડિયામાં એનું બહુ ઓછું ચલન છે, પણ ધીરે ધીરે યુએસમાં ની બધી જગ્યાએ અત્યારે બહુ ચલન છે ને. બહુ મોટા સિટીમાં ઇન્ડિયામાં આવી ગયું છે ને બહુ જલ્દી આપણા ગુજરાતમાં નાના ગામડાની અંદર આવી જાય. એ શું છે? કાઉન્સિલર, જેને મનોચિકિત્સક એવું કહેવાય, બરાબર ને. હવે આનું કામ શું હોય છે કે કાઉન્સેલિંગ કરવું. જે મનોવિજ્ઞાનની અંદર આગળ વધે, સાયકોલોજીમાં આગળ વધે, એ કાઉન્સેલિંગ કરી જાય. કોઈકના ઘરે કંઈક દુર્ઘટના બની છે, કંઈક પ્રોબ્લેમ છે, બિઝનેસમાં કંઈ પ્રોબ્લેમ છે, તો તમે એનું કાઉન્સેલિંગ કરો, એને સમજાવો, એના પ્રોબ્લેમ કેમ સોલ્વ થાય એના માટે અલગ અલગ સેશન હોય ને. એક સેશનના 1500-2000 રૂપિયા હોય. અત્યારના હરેક નવી એનઈપી પ્રમાણે સ્કૂલમાં કાઉન્સિલરની જરૂરિયાત છે, તો કાઉન્સિલર પણ તમે બની શકો. કાઉન્સિલર એટલે શું? લોકોને સમજાવવાના. ભાઈ સમજાવવા હેલી વાત નથી. એ આપણે પહેલાં સમજવું પડે કે એને કઈ તકલીફ છે, એની માનસિકતા શું છે. તો એ મનોવૈજ્ઞાનિકનો એક અલગ આપણે કદાચ આખો વિડીયો લેશું, અથવા તો કોઈ એક્સપર્ટને બોલાવશું. એક્સપર્ટને બોલાવશે આપણી ચેનલમાં, કોમેન્ટમાં કહેજો. તો હું હરેક ફિલ્ડના એક્સપર્ટને બોલાવીને એની સાથે આપણે વાતચીત કરશું કે જેથી કરીને તમને આઈડિયા આવે કે એ કેરિયરમાં કેમ આગળ વધી શકાય. પણ એના માટે એક ટાર્ગેટ એ છે બકુડાવ કે 500 લાઇક આ વિડીયોમાં હોવી જોઈએ, અને 1,94,000 સબસ્ક્રાઈબર થયા, 1,95,000 પોગાડવાના છે. આ 2 ટાર્ગેટ, 500 લાઇક અને 1,95,000 સબસ્ક્રાઈબર. તો હું વેકેશનમાં તમારા માટે એવા સારા લોકોના મારા પૈસાનું હું પેટ્રોલ બાળીને જઈશ, એને મળીશ, વિડીયો શૂટ કરીશ ને તમને આપીશ. બોલો, મજા કરો ને બકુડાવ, હે ને. તો એક્સપર્ટ લોકો હારે વાત કરવી છે, તમારે વિડીયો જોવાશ તો કમેન્ટમાં મને કહેજો. તો આર્ટ્સ જે છે એ આપણે જોરદાર જબરદસ્ત ઝકાસ કરી શકાય. હવે એવું જરૂરી નથી કે આર્ટ્સ એ લોકો જ કરે કે જેને ગણિતમાં મજા ન આવતી હોય ને એટલે આર્ટ્સ કરી લઉં. નહીં બેટા, એવું નહીં કરવાનું. એના માટે આપણે ચર્ચા કરીએ કે કેવી રીતના કેરિયર સિલેક્ટ કરવું. સેકન્ડ સ્લાઇડ છે. બીજું,
કોમર્સ ક્યારે કરાય કે ભાઈ તમને લોકોને માનો કે ભાઈ અકાઉન્ટ ગમે છે, સ્ટેટિસ્ટિક ગમે છે, આંકડાશાસ્ત્રની સંભાવના તમે કીધું 10 ધોરણમાં 2 ચેપ્ટર એ આંકડાશાસ્ત્ર, બરાબર. આંકડાશાસ્ત્ર જે છે એ આર્ટ્સમાં આવે કારણ કે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર આવે, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર જોડાયેલું છે તો આગળ બે એક થઈ જાય, બરાબર. તો તમારે બિઝનેસની લાઈનમાં આગળ જવું છે, તમારે સીએ બનવું છે, તમારે સીએસ કરવું છે, તમારે એમબીએ કરવું છે, તમારે બીબીએ કરવું છે, તમારે અમુક કોમ્પ્યુટરના કોડિંગના કોર્સીસ કરવા છે, તો આ બધા કેસીસની અંદર તમે કોમર્સ કરી શકો છો. કોમર્સ એટલે કે મેનેજમેન્ટ, જ્યાં ધંધો અને મેનેજમેન્ટની વાત આવે ત્યાં કોમર્સના વિદ્યાર્થી આવે. તમને ઇમ્પોર્ટમાં રસ છે, એક્સપોર્ટમાં રસ છે, બિઝનેસ આગળ વધવામાં રસ છે, ઇવેન્ટ મેનેજમેન્ટમાં રસ છે, તો અમુક બધા કોર્સીસ એવા હોય કે કોર્સ આર્ટ્સવાળાએ કરીએ કે કોમર્સવાળાએ કરીએ કે સાયન્સવાળાએ કરીએ કે ડિપ્લોમાવાળાએ કરીએ કે એવા ઘણા બધા કોર્સીસ હોય, બરાબર. ઇવેન્ટ મેનેજમેન્ટ થઈ ગયું, હોટેલ મેનેજમેન્ટ થઈ ગયું, આ બધી વસ્તુ પણ મેં તમને કીધું ને 50 ઓપ્શન છે, આ બધા ઓપ્શન છે, તો એ આનો એક ભાગ છે. ડન થઈ ગયું કોમર્સનું. એના પછી સાયન્સની અંદર મોટાભાગે છોકરાઓ એવું બે જ વસ્તુ સમજતા હોય, એક એન્જિનિયરિંગ સમજે અને એક ડૉક્ટર સમજે કે ભાઈ આપણે આ ડૉક્ટર બનવું હોય તો બી ગ્રુપ લેવાય અને એન્જિનિયર બનવું હોય તો એ ગ્રુપ લેવાય. એન્જિનિયર એટલે શું તો કે ઘરની બિલ્ડિંગ બનાવે નહીં એન્જિનિયર. એન્જિનિયરિંગના 50 પ્રકાર છે દીકરા, તમે અંદર ઉતરો તો તમને ખબર પડે ને. આજે એન્જિનિયરિંગ એટલે કેટલું બધું કામ આવે એન્જિનિયરિંગનું કે ભાઈ દાખલા તરીકે ઇલેક્ટ્રિશિયન પણ એક એન્જિનિયર છે, બરાબર. દાખલા તરીકે તમે કોઈ પણ મોટું મશીન બનાવો છો તો એમાં વાયરિંગનું કામ કરો છો, એની મોટર્સનું કામ કરો છો, એની પેનલનું કામ કરો છો, તો અહીંયા એન્જિનિયરિંગનો રોલ છે. મશીન ડિઝાઇન કરો છો એ એન્જિનિયરિંગનો રોલ છે. તમે શું કહેવાય કે તમારે અગર પાયલટ બનવું છે, તમારે વિમાન ચલાવવું છે, બરાબર, તો એ એન્જિનિયર કરીને તમે એન્જિનિયરિંગ તમે કરી શકો છો એક ગ્રુપ કરીને, બરાબર. તો આવા ઘણા બધા એરોનોટિકલ પેસ કરવું છે, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એન્જિનિયરિંગ, બરાબર. તો આ એન્જિનિયરિંગની ફિલ્ડ એટલે ખાલી પછી કેમિકલની ફિલ્ડ છે તો એન્જિનિયરિંગમાં જવું હોય, ઘણા બધા બાયો પ્લાન્ટો હોય, ઘણા બધા છે ને એવા બધા અલગ અલગ ઇન્ડસ્ટ્રી હોય કે જેની અંદર કેમિકલનું કામ થતું હોય, તો કેમિકલ જ્યાં આવતું હોય ત્યાં અમુક બાયોલોજી એટલે કે બી ગ્રુપવાળાનું કામ હોય, અમુક એ ગ્રુપવાળાનું કામ હોય, તો એ લોકો ત્યાં કરી શકાય. તો આ બધી વસ્તુ એન્જિનિયરિંગ જે છે એ કરીને જઈ શકાય. હવે બી ગ્રુપ એટલે એવું સમજે ખાલી ડૉક્ટર, બેટા ખાલી ડૉક્ટર નહીં, બી ગ્રુપની અંદર ડૉક્ટર તો આવે પણ ડૉક્ટરને અલગ અલગ પ્રકાર છે કે ભાઈ તમારે સુપર સ્પેશિયાલિસ્ટ થવું છે તો એના માટે પહેલાં એમબીબીએસ કરવું પડે, પછી એમડી કરવું પડે, પછી ડીએમ કરવું પડે અને પછી સુપર સ્પેશિયલાઇઝેશન ડીએમ કરી પછી એના ઉપર થાય. અને એમબીબીએસ નથી કરતા તો તમે હોમિયોપેથી ડૉક્ટર પણ બની શકો, તમે ડેન્ટિસ્ટ પણ બની શકો, દાંતના ડૉક્ટર, બરાબર. તમે બીડીએ પણ કરી શકો કે જે આયુર્વેદિક ડૉક્ટર કહેવાય. પછી તમારે એ નથી કહ્યું તમે ફાર્મા પણ કરી શકો. ફાર્મા એટલે કે તમને ખબર પડે કે ભાઈ લેબોરેટરી થઈ ગઈ, એ બધી વસ્તુ કરી શકો. તમે મેડિકલ ઓપન કરી શકો, તમે શું કહેવાય કે અલગ ફાર્મા કંપનીની અંદર તમે કામ કરી શકો એઝ એ રિસર્ચર કે ભાઈ તમે રિસર્ચ કરો, તમે શું કહેવાય કે ત્યાં દવા બનાવો, દવાનું રિસર્ચ કરો, પછી તમે બાયોલોજીની અંદર રિસર્ચ સેન્ટરની અંદર કામ કરી શકો. તો ઘણી વિશાળ ફિલ્ડ છે. એના માટે એક અલગ એન્જિનિયરિંગના વિડીયોઝ બને, સાયન્સના અલગ વિડીયો બને, એટલે તમે એમાં કૂદો ને ક્યારે તમને ખબર પડે, તમને દેખાય કે આ કૂવો તો એટલો જ છે પણ અંદર ગળો ત્યારે ખબર પડે આ કૂવો નથી, આ કૂવોળો છે, ઊંડું જાતું જ જાય ડોહું, સમજાણું. તો અઢળક લાઈન છે ડિપ્લોમા. આજે ડિપ્લોમાના લગભગ અઢળક કોર્સ થાય છે, અઢળક ડિપ્લોમા થાય છે, એમાં ડિગ્રી કોર્સ થાય છે, હે ને. ડિપ્લોમા પછી તમે ઘણી બધી જગ્યાએ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ એ કરી શકો, ડિપ્લોમા ઇન શું કહેવાય કે મશીનરી કરી શકો, ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ પણ કરી શકો. પછી આઈટીઆઈના તમે 2 વર્ષ 3 વર્ષ આઈટીઆઈની અંદર ટીવી રિપેરિંગ થઈ ગયું, એસી રિપેરિંગ થઈ ગયું, ઇલેક્ટ્રિશિયન તરીકે કામ થઈ ગયું, મોટર રિપેરિંગ થઈ ગયું, ફેબ્રિકેશનનું કામ થઈ ગયું. આવા બધા 2-3 વર્ષના કોર્સ કે જેથી કરીને તમે ફટાફટ સ્કિલ શીખીને કમાતા થઈ જાઓ. તો આવા ઘણા બધા કોર્સ છે અને કોર્સનું અઢળક લિસ્ટ છે ને તમે ગોતશો તો તમને 500 કોર્સ મળશે, પણ કરવું હું એ જ ખબર નથી પડતી સાહેબ. આ બધી માહિતી તો આપી દીધી. તો જુઓ મેં તમારા માટે મસ્ત બધા પેજ લાવ્યો છો, તો પણ જરાક ધ્યાનથી સાંભળજો. તો હવે કેવી રીતના આપણે આપણું કેરિયર પસંદ કરવું દીકરા, તો પહેલી વસ્તુ તમે સમજો મારી જાન કે તમારામાં ખાલી આપણે શું કરીએ કે ઇન્ટરેસ્ટ હોય, જેમાં ઇન્ટરેસ્ટ હોય ને આપણે કરી લઈએ, બરાબર છે. પણ ઇન્ટરેસ્ટની સાથે બીજા 4 ફેક્ટર જોવાના. પહેલો જોવાનો કે ઇન્ટરેસ્ટ તમને કેમાં છે, તમને કેમાં મજા આવે છે. તમને ગણિતમાં મજા આવે છે, ઓકે, તમારું મેથ્સ બહુ પાવરફુલ છે તો તમે કોડિંગ પણ કરી શકો. આઈટી તો બાકી જ રહી ગયું, એન્જિનિયરિંગ કરીને કરી શકાય અને કોમર્સ કરીને કરી શકાય. પણ જ્યારે તમારે ખેરખા બનવું છે આઈટીમાં, એઆઈ એમએલ કરવું છે, હે ને, હવે એઆઈનો જમાનો હોય, એ બધું કરવું હોય તો તમે એન્જિનિયરિંગ સાથે આગળ વધી શકો. તો તમારું મેથ્સ પાવરફુલ છે, તમારો કોઈ વિષય છે, તમને કોઈ વિષયમાં બહુ મજા આવે છે તો એ ઇન્ટરેસ્ટ થયો.
દાખલા તરીકે મને ક્રિકેટ બહુ રમવાની મજા આવે, તો એ મારો ઇન્ટરેસ્ટનો વિષય છે, તો શું મારે ક્રિકેટર બનાય? તો હવે મારે જોવું પડે કે મને ઇન્ટરેસ્ટ તો છે, મને ક્રિકેટ મજા તો આવે છે, ક્રિકેટ ગમે એ બહુ છે, પણ જ્યારે બહુ ફાસ્ટ દડો આવે ને ત્યારે બે ટાટિયાની વચ્ચેથી દડો વીયો જાય છે, સમજાણું? અથવા તો ભાઈ કે જ્યારે બોલ જે છે એ આમ હવામાં જાય ને અને હાઈ કેચ કરવાનું હોય ને ત્યારે હરખું જજમેન્ટ નથી આવતું નંબરના કારણે, અને આપણે જ્યારે રમવા જઈએ છીએ ત્યારે એટલું સારું રમાતું નથી, આપણે બોલિંગ હારી નાખી દઈએ, પણ એમાં એવી કે બોલિંગ છે ને કે 40 સ્પીડમાં દડા પડતા હોય. ખ્યાલ આવ્યો? તો મને ખબર પડી કે મારી અંદર ઇન્ટરેસ્ટ તો છે પણ મારામાં સ્ટ્રેન્થ નથી ક્રિકેટર બનવાની, તો મારી ધંધો ન કરાય. જો હું ધંધો કરું તો હું ગમે એટલો મૈથા કરું, ક્રિકેટર બનવું જ નહીં. હલો, હળવું જે છે તો ખાલી ઇન્ટરેસ્ટ જરૂરી નથી, ડ્રોઈંગ બહુ ગમે છે પણ ચિત્ર દોરતા જ નથી આવડતું, તો ધંધો ન કરાય. સમજાણું? હવે એ વસ્તુ માતા પિતાને જોવાનું કે છોકરો હોશિયાર છે, 90% તો લઈ આવે છે, પણ એનામાં સ્ટ્રેન્થ છે કે એ સાયન્સ કરીએ કે, તો એ ધંધો ન કરાય. ખ્યાલ આવ્યો કે નહીં? ક્યારે ધંધો કરવાનો? તો કે પહેલાં તો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. ઇન્ટરેસ્ટ છે પછી સ્ટ્રેન્થ છે. તમારો અંદર ઇન્ટરેસ્ટ છે કે ભાઈ તમને બહુ મજા આવે છે, તમે જોરદાર જબરદસ્ત ઝક્કાસ ભણી લ્યો છો, હે ને, તમે 12 કલાક મહેનત કરી લ્યો છો, તમને મેથ્સ ગમે છે, તમે સારા પર્સન્ટેજ લાવી શકો છો, તમે તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરી શકો છો, તો તમારામાં ઇન્ટરેસ્ટ છે, તમારામાં સ્ટ્રેન્થ છે. ઓકે, તો હવે તમે સાયન્સ લ્યો. સમજાણું? એ પછી જુઓ કે ફ્યુચર સ્કોપ, કે ભાઈ સાયન્સ લીધા પછી ફ્યુચરમાં શું સ્કોપ છે, ફ્યુચરમાં મને કયા કયા ફાયદા થશે, આની જોબ રિક્વાયરમેન્ટ 5-7 વર્ષ પછી બજારમાં કેટલી હશે, અથવા ચલો હું અત્યારે 11-12 સાયન્સ કરી લઉં, પછી હું એવી કઈ કોલેજમાં ભણીશ કે જ્યાં નવા કોર્સ સતત ઇન્ટ્રોડ્યુસ થતા હોય, કે જેથી જેમ જમાનો બદલાય એમ કોર્સ બદલાય છે, કે જેથી હું જમાના સાથે બદલાતો રહું, જેથી કરીને હું માર્કેટમાં જાઉં ત્યારે મને કામ મળી રહે. તો એક જોવાનું તમારો ઇન્ટરેસ્ટ, કે ભાઈ કોમર્સની અંદર મને મજા આવે છે, ભાઈ મારો ઇન્ટરેસ્ટ શું છે, તો કે ભાઈ આપણને મેનેજમેન્ટ કરવું બહુ ગમે, આપણને સેલ્સ કરવું બહુ ગમે, આપણને મજા આવે છે. ઓકે, તો મારો ઇન્ટરેસ્ટ. પછી તો કે મારી સ્ટ્રેન્થ, તો કે ભાઈ સ્ટ્રેન્થ છે, આ વસ્તુ હું કરું છું, મને મજા આવે છે, મને ફાવે છે. સ્કોપ, તો કે સ્કોપે સારો છે. પછી સ્કિલ, મારામાં સ્કિલ છે, તો કે હા સ્કિલે છે. પછી તો કે ગાઈડન્સ. હવે આ બહુ અગત્યનું છે, આપણે ધીરે ધીરે નીચે આવીએ. તો પહેલાં શું જોવાનું, તમારું ઇન્ટરેસ્ટ કેમાં છે, બીજું કે તમારી સ્ટ્રેન્થ છે કે નહીં, તમને એ આવડે છે કે નહીં. મને આમ મ્યુઝિક કોઈક ગાતું હોય ને તો મને તેમ થાય હું અરિજીત સિંહ બની જાઉં, આ ઇન્ટરેસ્ટ છે. ને પછી હું જ્યારે ગાવા બેહું, તુમ હી હો, તો હોમાં કૂતરા ભો કરે તો ન કરાય મારા બાપ, હે ને, નકર ડખા થાય, કૂતરા કઈડીને વિયા જાય ને આજુબાજુવાળા જાગી જાય. તો સ્ટ્રેન્થ હોવી જોઈએ, ઇન્ટરેસ્ટ, સ્ટ્રેન્થ, ફ્યુચર સ્કોપ, આ 3 વસ્તુ. પછી સ્કિલ આવડે છે, નથી આવડતી, શીખી શકીએ છીએ, પણ થોડી ઘણી તો આવડવી જોઈએ, હે ને. કોઈક બેટ્સમેન્ટ હોય એ સરસ શોટ્સ મારે ને એના બેટમાંથી અવાજ આવે એટલે તમને ખબર પડી જાય આ જોરદાર બેટ્સમેન છે. પછી અમુક વસ્તુ ન આવડતું હોય તો શીખી શકાય. અને એના પછી જો 5મી વસ્તુ છે એ છે ગાઈડન્સ. આમ નીચે આવે, આમ કેમ આવે, નીચે આવે ગાઈડન્સ. જ્યાં લગી સારો કોચ ન હોય ત્યાં લગી સારો પ્લેયર બની જ ન શકાય. યાદ રાખજો, જ્યાં સુધી તમારી આગળ ગાઈડન્સ નથી, જ્યાં લગી તમારી આગળ પ્રોપર મેન્ટર નથી, જ્યાં સુધી તમારી આગળ પ્રોપર ટીચર નથી, જ્યાં સુધી તમારી આગળ ગુરુ નથી, ત્યાં લગી તમે નેક્સ્ટ લેવલ સુધી પહોંચી જ ન કહો, ભલે તમે તોપનો ગોળો હોય તોય. તે સમજાણું કે નહીં ભાઈ? ગોળીનું મહત્વ તો છે કે જો એ બંદૂકમાં હોય. હલો, ખાલી બંદૂક કે ખાલી ગોળીનું મહત્વ નથી. તો આ બધુંય છે, પણ જો ટીચર જ નથી આપણી પાસે સારા, આપણી પાસે સારા ગુરુ જ નથી, આપણા સારા મેન્ટર જ નથી, આપણને ગાઈડ કરવા વાળા લોકો જ નથી, તો તમે ગમે એટલા હારા હો, તમે આગળ નહીં પહોંચી શકો. અને હારા મેન્ટર, હારા ગુરુ હોય છે, આપણને એ પણ સિલેક્ટ કરતા આવડવું જોઈએ. બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ કઈ છે, બેસ્ટ યુનિવર્સિટી કઈ છે, બેસ્ટ સ્કૂલ કઈ છે, કઈ જગ્યાએથી બેસ્ટ હું ઓનલાઈન ભણી શકું છું, એ આપણને આવડવું જોઈએ. અગર મેન્ટર સહી હૈ તો રિઝલ્ટ સહી હૈ. અગર તમારે ડોક્ટર બનવું છે તો તમારો મેન્ટર 11મા ધોરણથી કોઈ ડોક્ટર તમારો ફેમિલી હોવો જોઈએ, એની બાજુમાં તમે બેઠા હોવા જોઈએ, વેકેશનની અંદર કલાક આટો મારવા જવા જોઈએ, તમને જ્યારે મૂંઝાવ ત્યારે તમે એને પૂછતા હોવા જોઈએ, તમારા રિલેશન એની યારે સારા હોવા જોઈએ. અગર તમારે સીએ બનવું છે તો અત્યારે 10મું ધોરણ પૂરું થયું કે 12મું ધોરણ પૂરું થયું, સીએ કોઈ પણ સારો હોય એ તમારો મિત્ર હોવો જોઈએ, તમે એની ઓફિસે જતા હોવા જોઈએ, એ સીએ તમને મેન્ટરશિપ આપતો હોવો જોઈએ. તમારે અગર એક સારું
તમારું ટીચર બનવું છે તો એક ટીચર તમારા સારા મેન્ટરી ગોતો, એની આગળ શીખો કેવી રીતના ભણે છે, કેવી રીતના ભણાવે છે, કેવી રીતના સમજાવે છે, ને તમે એવી રીતના ટ્રાય કરો. અગર તમારે પાયલોટ બનવું છે, એક પાયલોટ તમારો મિત્ર હોવો જોઈએ, ગોતવાનું કામ તમારે છે. અને ગોતવાથી ભગવાન મળે, આપણો મેન્ટર આપણને ન મળે. હેલો, સમજલા? ખ્યાલ આવે છે? દીકુડા જિંદગીમાં આગળ વધવા માટે છે કે નહીં? આ 5 સ્ટેપ સ્ક્રીનશોટ પડો તો પાડી લો બકુડાઓ. આ જરૂરી છે. જ્યાં લગી આ ન મળે ત્યાં લગી તમારો વહીવટ ન થાય. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વ્યા જઈએ. યાદ રાખો ભાઈ, શોખ પૂરતો નથી. મને શોખ છે ક્રિકેટર બનવાનો ને હું નીકળી પડ્યો. મને શોખ છે સાયન્સમાં ડોક્ટર બનવાનો, હું નીકળી ગયો. મને શોખ છે સીએ કરવાનો, હું નીકળી પડી. મને શોખ છે યુપીએસસી, જીપીએસસી, કોન્સ્ટેબલ, પોલીસ, પીએસઆઈ બનવાનો. શોખથી કાંઈ ન થાય. હલો, શોખ તો મને પ્રાઇમ મિનિસ્ટર બનવાનો છે તો હું બની જાઉં? એમ ન બનાય. બધુંય કરવા માટે દીકરાઓ બીજા લોકો શું લે છે, બીજા લોકો મારો મિત્રો શું જાય છે, એ ઓલી સ્કૂલમાં જાય, હું જાઉં, એ સાયન્સ લીધું, હું લીધું, ના બકા, એમ નહીં. મને ઇન્ટરેસ્ટ કેમાં છે? ઇન્ટરેસ્ટ પછી તો કે ભાઈ અહીંયા શું હતું, ઇન્ટરેસ્ટ પછી મારી સ્ટ્રેન્થ કેમાં છે, સ્ટ્રેન્થ પછી તો કે ફ્યુચર સ્કોપ કેટલો છે, ચોથું કે મારામાં સ્કિલ કેટલી છે, પાંચમું તો કે પ્રોપર મારી આગળ. પછી આ છેલ્લે તમને મળી જશે મેન્ટર સારા, હે ને? એ તમારા સ્કૂલના ટીચર, પ્રોફેસર, આજુબાજુના લોકો તમે ગોતશો એટલે તમને મળી જશે. આ જોવાનું દીકરા, એ નહીં દેખના, માત્ર શોખ માટે નહીં કરવાનું. અને બધી આ માન્યતા, શું માન્યતા કે હોશિયાર હોય ને એ બહુ સાયન્સ લે, આપણે થોડું સાયન્સ લેવાય. અરે મેં એવા જોયા છે કે 10મા ધોરણમાં 60% આવ્યા હોય. કેટલા ટકા? કાન ખોલીને સાંભળજો, 60%. અને નીટની એક્ઝામ આપે, નીટની એક્ઝામ પૂરી કરે અને ગવર્મેન્ટ કોલેજની અંદર એમબીબીએસમાં એડમિશન લે. બોલો, આવા દાખલા આ આખેલી ભાઈએ જોયેલા છે. બીજું એક્ઝામ્પલ, 10મા ધોરણમાં 99.99% આવ્યા હોય. કેટલા ટકા આવ્યા હોય દીકુડા? 99.99 આવ્યા હોય, હે ને? 11 સાયન્સ કરે, એના માથાના વાળ ખરી જાય, તબિયત ખરાબ થઈ જાય, વાલી મોકલે સાયન્સમાં. એટલા સારા ટકા આવ્યા હોય તો સાયન્સ જ લેવાય ને. ઓલાને ઇન્ટરેસ્ટ ન હોય પણ વાલીએ કીધું એટલે જાય. બીમાર પડે, હલ ન હુજે, કામ ન થાય, માર્ક સારા ન આવે, ડિપ્રેશનમાં વિયો જાય. પછી કે બેટા હવે તારે જે કરવું એ કર ને. બેટો પછી 12 કોમર્સ કરે અને પછી 12 કોમર્સમાં પાછું સારું રિઝલ્ટ લઈ આવે, 90+. 11 ભણ્યા વગર. આવા દાખલા જોયા છે. ઘણા બધા લોકો એમ કે આર્ટ્સ ન કરાય, આર્ટ્સ કરીને 5-5 લાખ રૂપિયા પગાર હોય ને એવા લોકો મેં જોયા છે. આ જ આંખેથી, હે ને? મતલબ શું છે? મતલબ ઈ છે કે ભાઈ હોશિયાર હોય એ સાયન્સ જ લે, હોશિયાર હોય એને આર્ટ્સ ને કોમર્સ થોડું લેવાય, એને થોડું ડિપ્લોમા કરાય, એને થોડું આ કરાય. ઇન્ટરેસ્ટ હોય નહીં કરાય, ટકાને મૂકો સાઈડમાં. ઓકે, બીજી વસ્તુ, કોમર્સમાં બહુ મહેનત ન હોય. એટલે આ બધાય મેં જોઈ છે 11-12 કોમર્સ કરવાવાળી પ્રજાતિ હોય ને, એ 90% પ્રજાતિ આળસુની પીર પ્રજાતિ હોય. 11 કંઈ થોડું ભણવાનું હોય. પછી શું કહેવાય કે 12માં બકરી આવી જાય ડબ્બામાં. પછી કહે કે ડિસેમ્બરમાં આવીને કે સાહેબ અકાઉન્ટમાં આમ કંઈ ખબર નથી પડતી, સ્ટેટમાં કાંઈ હલ નથી હોતી. 11મા ધોરણમાં મોટા ભાગના વિદ્યાર્થી એટલા લેઝી થઈ જાય ને, એટલે 12માં એની શું કહેવાય કે બકરી આમ ડબ્બામાં પૂરાઈ જ જાય, 100% પૂરાઈ જાય. 10% જ વિદ્યાર્થી કોમર્સની અંદર મહેનતું હોય છે. ભાઈ તમને ખબર છે કોમર્સ કરીને 12મા ધોરણની એક્ઝામ પૂરી થઈને તમે આઈઆઈએમમાં એન્ટ્રન્સ એક્ઝામ આપીને તમે કોલેજ ગ્રેજ્યુએશન કરી શકો? ખબર જ નથી. એનો સિલેબસ એ ખબર નથી. તમારા લોકોને એની તૈયારી કરવી જોઈએ 11મા ધોરણથી. તમારે 11 અને 12ની સાથે સીએ ફાઉન્ડેશનની તૈયારી કરવી જોઈએ. એ જ વસ્તુ 11માં જે શીખો છો, 12માં જે શીખો છો, એ જ સીએ ફાઉન્ડેશનની એક્ઝામમાં આવે છે. હવે મોટા ભાગે શું કરે, 11-12માં કાંઈ નહીં, આમ લેસી 12મું કહીને હવે અમારે સીએ કરવું છે એટલે 1 વર્ષ પાછું ફાઉન્ડેશનમાં બગાડે. અરે ભાઈ, એ ફાઉન્ડેશનની અંદર સિલેબસ શું છે તો કે 11 અને 12નું. તો 11 અને 12 કરો તો હારો સીએ ફાઉન્ડેશનની તૈયારી કરતા જાઓ. હવે યુપીએસસી, જીપીએસસી ના પોલીસ કોન્સ્ટેબલની એની તૈયારી કરશો એટલે ભાઈ કરતા જાઓ ને 11 અને 12ની હારો. તમે તમારી જિંદગીના 2 વર્ષ શું લેવા બગાડો છો? સમજાય કે કોમર્સ વાળા તમારે થોડી કાંઈ મહેનત કરવાની હોય તો જે મહેનત ન કરે ને એ પછી છેલ્લે મંજીરા જ વગાડો મંજીરા. એટલે જેટલા કોમર્સ લઈ છે દિલ દગડા અને આળસુના પીર નહીં થતા. આળસુના પીર થયા ને તો મને ખબર પડી ને હું તમારો મોટો ભાઈ છું, આવીને ઉપાડ લઈશ, ખીજાઈશ. હા,
આ સુનપીરને તમારે યુપીએસસી ક્લિયર કરવી છે, જીપીએસસી ક્લિયર કરવી છે, 11-12 થી શરૂઆત કરી દો, વેકેશનમાં શરૂઆત કરી દો. તમારે સીએ બનવું છે, અરે જાઓ અકાઉન્ટન્ટ વાળાને ત્યાં કે હું તમારી ખાલી ફાઇલના બિલ ગોઠવી દઈશ સાહેબ, મને ખાલી રાખો, હું તમને ચા પાણી અંબાવીશ, હું તમારી ઓફિસ સાફ કરીશ. સમજાય? ખ્યાલ આવે છે? એને તો કોમર્સ વાળા ને આર્ટ્સ વાળા આ બંને લોકોને અત્યારથી જ મહેનત કરવાની છે. બરાબર? ઓકે, આગળ. આર્ટ્સમાં કોઈ સ્કોપ નથી ના મારા દોસ્ત, આર્ટ્સમાં પણ સ્કોપ છે. તું સર્ચ તો કર, તું ચેટ જીપીટી ઓપન કર, જેમિનાઈ ઓપન કર, એનું તને લખતા નથી આવડતું તો એનું ઓલું સ્પીકર દબ એટલે અંદર આમ છોકરાને સરસ મજાનો અવાજ આવે. એને પૂછો કે ભાઈ આર્ટ્સ પછી કયા કયા સ્કોપ છે, બરાબર, મને સાયકોલોજીમાં આગળ વધવું હોય તો શું કરી શકાય, એમાં કયા કયા સ્કોપ મળે, કેટલી સેલરી હોય, કઈ કઈ કંપનીમાં કામ મળે, એમાં શું કામ કરવાનું હોય. આ સવાલ પૂછો ને યાર, વાતું કરો, મફતમાં વાતું કરે કરો ને ની યાર, બધાય જવાબ આપશે. સમજો? ખ્યાલ આવ્યો? તો આ કરો. પછી હકીકત શું છે, મેન ટુ વિદ્યાર્થી હોય ને એ કોઈ પણ સ્ટ્રીમ પસંદ કરશે ને એ આગળ વધશે, એને જીવનમાં સફળતા. એ આર્ટ્સ લેશે, કોમર્સ લેશે, ડિપ્લોમા લેશે કે કાંઈ પણ કરશે ને, બાહુબલી છે કે નહીં, એ સિંહાસન ઉપર બેઠે તો જ રાજા નો કહેવાય. બાહુબલી છે, પથ્થર ઉપર બેઠે ને તોય રાજા જ કહેવાય. હલો, સમજલા? બસ બધું આવી ગયું આની અંદર. પછી સ્કિલ અને ડેડિકેશન વગર તમે આગળ એના વગર આગળ નહીં વધી શકો. આગળ જવા માટે સ્કિલ અને ડેડિકેશન બે વસ્તુ જોશે જ. વેકેશનના 10-15 દિવસ આરામ કરી લીધો, મજા કરી લીધી, એન્જોય કરી લીધું, ઓકે, હજી કરવાનું જે કરો, પણ 2-5 કલાક 8 કલાક ફ્યુચર માટે, ભવિષ્ય માટે તમે ઇન્વેસ્ટ કરો. તમારા પપ્પાની દુકાન હોય, તમારા પપ્પાને કંઈક ફેક્ટરી હોય તો કામ કરો, ઘરમાં કામમાં હેલ્પ કરો. આમ ત્યાં માટા ટલ્લાના આશીર્વાદને ભાઈ બનારે ઓટલા ભાંગીને દિવસો પૂરા ન કરો. આર્ટ્સમાં પણ લોકો કેરિયર બનાવે છે. તમને ફિલ્મ મેકિંગમાં ઇન્ટરેસ્ટ છે, તમને નાટકમાં ઇન્ટરેસ્ટ છે, તમને લોકોને મજા આવે છે, તો આર્ટ્સ તમે એમાં વધી શકો છો આગળ. બરાબર ને? ઓકે, નેક્સ્ટ. અગર તમે કોમર્સ લેવાના છો, તમે તમારી સાથે છીએ, આપણી જે અત્યારે ઓફર છે 11th અને 12th બંને માટે. અગર તમે 11 અને 12 બંને ધોરણ માટે તમારો જે છે એ કેટલા રૂપિયા, 2 વર્ષના 11 અને 12, 2 વર્ષે 5 વિષય, રોજ 2 લાઈવ લેક્ચર. 12મા ધોરણમાં આપણે 2 થી 4 વખત સિલેબસ ફિનિશ કરશો. આ વખતે 4 વખત કીધો, 2 થી 4 એટલે કહું, ક્યારેક 3 વખત થાય, કારણ કે 12માનું અકાઉન્ટ 2 ભાગ આવે, મોટું જબરું છે એને, બાકી ઇકોસીમાં થઈ જાય. બરાબર? તો આ આપણે બધું કરી રહ્યા છીએ 2 વર્ષ ખાલી માત્ર 4250 રૂપિયામાં. ખાલી 11th કરવું છે તો 2500 રૂપિયામાં તમને 11th મળી જશે. અને એ ઉપરાંત સ્કિલ બેઝ કોર્સ પણ આપણે લોન્ચ કરવાના છીએ. તો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખો એટલે તમને માહિતી મળી જાય. અને વધુ માહિતી માટે તમે કોલ કરી શકો છો 72 72 86 86 71 અને 86 20 68. આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો દીકરાઓ. અને જો તમે લોકો ધોરણ 9ની અંદર છો અને હવે ધોરણ 10માં આવવાના છો, તો ધોરણ 10 જે છે એ તમે જોઈન કરી શકો છો 3750 રૂપિયામાં. ખાલી ધોરણ 9 કરું છું, આ ધોરણ 10, બરાબર. આ 7500ના 50% ઓફ અત્યારે હાલે છે. આની પ્રાઇસ વધી જવાની છે 2 દિવસની અંદર. એટલે જે લોકો ધોરણ 10માં જોડાવાના છે એ હમણાં જ કરી લે. ધોરણ 9ની પ્રાઇસ છે એ 2500 રૂપિયા છે દીકરા. કેટલી પ્રાઇસ છે? 2500 રૂપિયા, 2500. બરાબર છે? ઓકે. અને જો તમે 9-10 8મામાં છો, 9-10 2 વર્ષ એક સાથે પરચેસ કરો છો, તો 2 વર્ષની કિંમત કેટલી? ખાલી 4250. બાકીની માહિતી, પેમેન્ટ કેવી રીતના કરવું, લાઈવ લેક્ચર કેવી રીતના છે, બધી માહિતી આ 2 નંબર આપ્યા છે, આ નંબર ઉપર કોલ કરીને તમે મેળવી શકો છો. નેક્સ્ટ. એના પછી હવે જો આ સફળતાનું સૂત્ર છે. મને એવું લાગે છે કે આ સફળતાનું સૂત્ર જે છે ને એનો લેક્ચર અલગ લાવું, કારણ કે તમારા લોકોને હું વિચારું છું કે આ બે માટે હું અલગથી લાવું. બસ આપણે અહીંયા સુધી રાખીએ, કારણ કે સફળતા માટે આપણે અલગથી વાત કરીએ કે વેકેશનમાં તમે શું કરો કે તમારા જીવનમાં સફળ થાવ. હા, હું તમને લઈ આવીશ, તમારો મોટો ભાઈ છું. મેં કીધું હતું ને, હું 10મું પૂરું થાય પછી તમારો હાથ નહીં મૂકું, હું તમને ગાઈડ કરતો રહીશ. હું તમને જીવનમાં હંમેશા ગાઈડ કરતો રહીશ. હું હંમેશા તમને હેલ્પફુલ થઈશ. હું હંમેશા તમને મદદરૂપ થઈશ. અને મને ગમશે તમને મદદ કરવી. સો બિંદાસ, બે ઝીઝક, જે કંઈ પણ મગજમાં કન્ફ્યુઝન ને પ્રશ્ન છે, કોમેન્ટ લખો અને હું પ્રયત્ન કરીશ તમારી કોમેન્ટનો જવાબ આપવા માટે. અને તમે ધોરણ 9માં છો કે 10માં છો, 11-12 કોમર્સ કરવાના છો, તો અમે બેચ ઓપન કરી લીધી છે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, નંબર અહીંયા આપ્યો છે, આ નંબર પર કોલ કરો અને જોડાઈ જાઓ. બાકી હમ હે ફિર ક્યા ગમ હે, રંગીલે હાલાત હે, મેં ગાણી સર સાથ હે. મળીએ છીએ એક લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ.